વિજયનગરના ચિત્તરિયા ગામના લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે સાર્વજનિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે, બરોબર. તો પછી વિજયનગરના બીજા ગામોમાં સાર્વજનિક લાઇબ્રેરીની સ્થાપના કેમ ના કરી શકાય? આપણા એરિયાની કમજોરી એ છે કે ફિઝિકલ તો લગભગ બધા પાસ કરી લે છે, બરોબર, પરંતુ જ્યારે પરીક્ષાની વાત આવતી હોય છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નબળા હોય, પુસ્તકો ના મળી શકે, લાઇબ્રેરી ના મળી શકે, અને એવું ઘણા બધા રિસોર્સની કમીના કારણે એ પરીક્ષામાં પાસ નથી કરી શકતા. કે હું મારા ગામની વાત કરું, મારા ગામમાં 2010 કે 12 વખતની વાત હશે, એમાં એક છોકરો લગભગ 15 પરીક્ષામાં ફિઝિકલ એને પાસ કર્યો હતો, પણ 15 પરીક્ષામાં એ એક્ઝામમાં ફેલ થઈ ગયો હતો. લાઇબ્રેરી હોય કે પછી ના હોય, રિસોર્सेस હોય કે પછી ના હોય, તેમ છતાં પણ ગમે તે કરીને તમારે પુસ્તકો વાંચવા પડશે, મહેનત કરવી પડશે, તો જ જીવનમાં સફળ થઈ શકશો. ચિત્તરિયા ગામમાં જે સાર્વજનિક લાઇબ્રેરી બનાવી છે એ ખૂબ જ સારું કામ કર્યું છે, પણ એનાથી શીખીને બીજા ગામમાં પણ સાર્વજનિક લાઇબ્રેરી બનાવવા એ ખૂબ જ જરૂરી છે. કેમ કે લાઇબ્રેરી ગામમાં હોય તો બાળકોને સારું મોટિવેશન મળી શકે, સારો માહોલ મળી શકે, એટલે ત્યાં જઈને તે વાંચી શકે. લાઇબ્રેરી બનાવવાની જે પ્રોસેસ છે એ તો તમને ઇન્ટરનેટ ઉપર પણ મળી જશે, અને તમે તલાટી જોડે જશો, સરપંચ જોડે જશો, પછી તાલુકામાં કે જિલ્લા લેવલ કોઈ પણ અધિકારીને પૂછશો તો તમને જરૂર હેલ્પ કરશે. પરંતુ મેન ઇમ્પોર્ટન્ટ છે તમારી દ્રઢ ઈચ્છા શક્તિ જોઈએ કે અમારા ગામમાં આવું કામ કરવું છે તો જ થશે. નહીં તો રાજકારણ કોઈ તમારું હેલ્પ ના કરી શકે, અને ઉપરથી ભગવાન પણ આવશે તો પણ તમારી મદદ ના કરી શકે.